આ તરફ પોરબંદરમાં દીપડાની દહેશત ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાના આટાફેરા યથાવત છે ત્યારે દીપડાએ ગલુડિયાનો કર્યો છે શિકાર। દીપડો ગલુડિયાનો શિકાર કરતો હોય તેવા સીસીટીવીમાં કેદ થયો છે। રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। બીજી બાજુ બનાસકાંઠામાં દીપડાની દહેશત। થુર ગામની સોસાયટીની અંદર સીમમાં દીપડો દેખાયો છે। સ્થાનિકોએ દીપડાનો વિડીયો વાયરલ કર્યો છે। દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે તો દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ રહી છે। આ તરફ સુરતના ભાઠા ગામમાં હરણ દેખાયું છે। ગામના ખેતરમાં અચાનક હરણ દેખાતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું છે। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે। વન વિભાગે હરણને પકડીને વાસંદા નેશનલ પાર્કમાં મોકલી આપ્યું છે। આ તરફ સુરેન્દ્રનગરના ધોળી ધજા રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। પાઇપલાઇનની અંદર ભંગાણના કારણે પાણીનો મોટા પાયે વેડફાટ થયો। સુરેન્દ્રનગર શહેરને પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં ભંગાણ થતા સ્થાનિકોનો પાલિકા સામે રોષ છે। પાલિકા તંત્રની બેદરકારીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। બીજી બાજુ ડુંગળીના ભાવ મુદ્દે કોંગ્રેસ નેતા લલિત વસોયાનું નિવેદન આપ્યું છે। ડુંગળીના ભાવ તળિયે બેસી જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે નિકાસબંધીનો નિર્ણય પરત ખેંચવા માટે વસોયાએ માંગ કરી છે। ટેકાના ભાવે ખરીદી કરવા રજૂઆત કરી સાથે જ જ્યાં સુધી પોષણક્ષમ ભાવ નહીં મળે ત્યાં સુધી વિરોધ કાર્યક્રમો ચાલુ રાખવાનું પણ નિવેદન આપ્યું છે। સૌરાષ્ટ્રની અંદર ડુંગળીનો અત્યારે મહત્વનો મુદ્દો છે ને આજે અખબારોની અંદર ડુંગળી ખરીદી માટેની જાહેરાત પણ કેન્દ્ર સરકારની એક એજન્સી દ્વારા કરવામાં આવી છે। જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી રાજકોટ જિલ્લા પૂરતી વાત કરું તો રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર અમારી આ લડાઈ ચાલુ રહેશે। ગોંડલ માર્કેટ યાર્ડ લાલ ડુંગળીથી છલકાયું। ખેડૂતો નીચા ભાવે ડુંગળી વેચવા બન્યા મજબૂર। ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતાની સાથે જ ડુંગળીના ભાવો ગગડી ગયા। આ સાથે ખેડૂતો વેપારીઓ અને ડુંગળીની ફેરી ફરતા ફેરિયાઓને પણ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો। જો કે ડુંગળીની નિકાસબંધી સામે ખેડૂતના વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક થઈ। ગોંડલ માર્કેટ યાર્ડમાં સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકનો પ્રારંભ કરવાની સાથે જ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયું। માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 70,000 કટ્ટાની આવક થઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માર્કેટ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયું છે। આ સાથે જ હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 70 થી 500 રૂપિયા સુધીના બોલાઈ ગયા। ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની મોટા પાયે આવક થઈ। ખેડૂતોના જણાવ્યા મુજબ લાલ ડુંગળી વધુ પડતા સમય સુધી સંગ્રહ થઈ શકતી ન હોવાથી ખેડૂતોને ન છૂટકે નીચા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના વેપારીઓ કહે છે કે ડુંગળીની ઊંચા ભાવે ખરીદી કરીને દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં નીચા ભાવમાં ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે। ન માત્ર ખેડૂતો પરંતુ ડુંગળીનો વેપાર કરતા વેપારીઓ અને ફેરિયાઓને પણ નુકસાન પહોંચી રહ્યું છે।